શ્રી પ્રતાપ રુદ્ર હનુમાનજી મહારાજના સાનિધ્યમાં અને દત્ત પરંપરામાં પ્રગટેલ તમામ દૈવી ચેતનાઓનું પ્રગટ સ્વરૂપ એવા ભગવાન ઔદુંબરની છત્રછાયામાં શ્રી રંગલીલામૃતના પારાયણના માધ્યમથી અવધૂતિ ગંગામાં માનસી સ્નાન કરવા માટે અત્રે ઉપસ્થિત સર્વે ભક્તોના હૃદયમાં બિરાજેલા ગુરુ મહારાજના ચરણમાં પ્રણામ. પછીથી પાછા બીજા એક ગામે પહોંચ્યા. બપોરે મધ્યાહન કાળ થયો તો 12 વાગ્યા હશે. નર્મદાજીમાંથી પાણીનો લોટો ભરી લાયા. પોતાની પાસે ગોળ હતો તે એમાં નાખ્યો, બરાબર હલાવ્યું, પાણી પીને હોઈ ગયા. આડા પડ્યા બપોરના સમયે જરાક. એ દિવસે પણ સવારમાં જે 40 કિલોમીટર ચાલેલા લગભગ. આડા પડ્યા એટલી વારમાં એક કોઈક એમની પાસે આવ્યો, બાપજીને પગે લાગ્યો. મહારાજ નર્મદે હર. એટલે એ કોઈ કહે ને તારે બાપજી કહે સારું નર્મદે હર. સામેથી બાપજી કોઈને નર્મદે હર ના કહે. પેલા એ કીધું એટલે પછી બોલા નર્મદે હર. મહારાજ પરિક્રમાવાસી છું, હું પણ પરિક્રમા કરવા નીકળ્યો છું, પણ સાથીદાર વગર હારી ગયો છું. એકલા મને પરિક્રમા નથી ફાવતી કરવાની, મને તમારી જોડે રાખો ને. બાપજી કહે તારું નામ શું? મારું નામ ખેમસિંગ. મને તમારી જોડે રાખો ને, તમારી બનતી સેવા કરીશ. પણ એકલા હું હિંમત હારી ગયો છું અને એકાંત સહન થતું નથી. પરિક્રમા છોડીને ઘર ભેગા થઈ જવું પડશે મારે જો તમે મને સાથ નહીં આપો તો. કહે છે બાપજી કે જો ભાઈ તારે મને વાંધો કોઈ નથી, તારી પરિક્રમા મારા લીધે ટકી જતી હોય તો રાખું, પણ મારે ચાલવાનું બહુ ઝડપથી ભાઈ, અને તું ઠચુક ચાલે ને તો મને ભાવે નહીં, તારે મારી જોડે ઝડપથી ચાલવું પડશે. કહે છે કે અને મને મન થાય ત્યાં જ હું મુકામ કરીશ. તું કહે કે મુકામ કર દો, થાકી ગયો છું, મને ભાવશે નહીં. પેલો કે ના મહારાજ તમે જે કહેશો એ પ્રમાણે કરીશ, પણ મને એકલા હું મને ગમતું નથી, તમે મને સાથે રાખો ને. બાપજી કે સારું. અને ખેમસિંગની સવારીને બાપજીની સવારી બપોર પછી નીકળ્યા હતા અહીંયાથી અને ચાલ્યા આગળ. અને ખેમસિંગ એમની જોડે રહે. હતો ભોળિયો હાવ, બહુ ભણેલો નહીં, પણ જરાક ભોળિયો તો ખરો. બાપજીના લીધે ભાવને લીધે રસ્તામાં હારામાં હારી ટ્રીટમેન્ટ મળવા માંડી. આવો મહારાજ. લોકો આગ્રહ કરે મહારાજ આ ખાઓ. બાપજી તો કશું લે જ નહીં, ખાલી ગોળના પાણી સિવાય. તે બધું જે બાપજીને અર્પણ થાય ને તે પેલું ખેમસિંગના જોડીમાં ભરાય. બધું હારામાં હારું મળવા માંડ્યું, મુકામ હારા મળવા માંડ્યા, ખાવાનું હારું મળવા માંડ્યું. ખેમસિંગને થયું અમની જોડે રહેવાથી બહુ ફાયદો છે. મહાદેવને લીધે પોઠિયા પૂજાય. આ તો મહાદેવ પૂજાય નહીં, એકલા પોઠિયા જ પૂજાવા માંડ્યા. એવું થઈ ગયું. એવો એને હરખ થાય ખેમસિંગને કે આ મહારાજ જોડે હોય ને તો આપણે તો 2-4 વખત પરિક્રમા કરી લઈશું. આ મહારાજ જોડે હોય ને તો તકલીફ જ નથી કોઈ જાતની. કહે છે અને એવી રીતના એની પરિક્રમા ખેમ ચાલે. બાપજી છે ને સવારે વહેલા ઉઠે ને ત્યારે પ્રાણાયામ કરે, અમુક પોતાની યોગી ક્રિયાઓ કરે. પાછો ખેમસિંગ કે મહારાજ મને શીખવાડો ને તમારે જેવું પ્રાણાયામ. બાપજી કે બેસ તને ટાઈમ થશે તારે શીખવાડીશ. બાપજીને ખબર કે આનો ખાવામાં તો સંયમ છે નહીં અને જે મળે તો બધું દબાઈને ખાય છે. 2 ટાઈમનું 1 ટાઈમમાં જમી લે છે. એટલે આનાથી કંઈ પ્રાણાયામ થાય નહીં, યોગ બોગ કરી શકે નહીં. એટલે બાપજીને સીધી ના પાડે, પણ કે તને યોગ્ય સમય તને શીખવાડીશ. પેલો રોજ આગ્રહ કરે મને કંઈક શીખવાડો ને. ખેમસિંગને થાય કે એમને આવડે છે પણ છે ને હું શીખી જાઉં ને પછી એમની વેલ્યુ ઘટે ને મારી વધે ને એટલે શીખવાડતા નહીં. આવું એના મનમાં ભરાઈ ગઈ વાત. હા કે પણ બાપજી એનું કલ્યાણ સમજીને એને શીખવાડતા નહોતા. એ અરસામાં થયું કે એકવાર બાપજીને છે ને પિત્ત થાય ને તો પિત્તને મટાડવા માટે આપણે કડવી દવાઓ બધા લે, પણ બાપજી તો એને બ્રહ્મદાતણ કરીને પિત્ત કાઢી નાખતા હતા. બ્રહ્મદાતણ એટલે કેવું હોય ખબર છે? ઝાડની ડાળી હોય ને એના ઉપરની જે કાંટા બાટા કઈ હોય ને ગાંઠ બાટ તે બધી કાઢી નાખવાની હોય અને આટલું 12 ઇંચનું દાંતણ હોય એને મોઢામાંથી અંદર ઉતારવાનો, છેક પેટમાં જાય અને પછી જાય ને પછીથી એનો છેડો આ બાજુનો બહાર રહે ને બીજો છેડો પેટમાં જાય. પછી પેટને આમ હલાવે, આમ યોગી અંદર બહાર આમ આગળ પાછળ એવી રીતના, અને પછી દાંતણ કાઢે ને એ હાથે વોમિટ થાય, બધું પિત્ત બહાર નીકળી જાય અને શરીર સ્વસ્થ થઈ જાય. એ પિત્તને મટાડવા માટે તમારે આખો એન્ટીબાયોટિકનો કોર્સ કરવો પડે. જ્યારે બાપજી એકવાર બ્રહ્મદાતણ કરે ને બધું બહાર નીકળી જાય. આવું હતું. બાપજી ઘણીવાર એવી રીતના બ્રહ્મદાતણ કરે. પેલો ખેમસિંગ કે મને શીખવાડો ને. બાપજી કહે હજુ તને ટાઈમ થશે ને તારે શીખવાડીશ. ના શીખવાડે, કારણ કે આ બધું યોગ ક્રિયા એ કરી શકે કે જેનું શરીર ખાવા પર જબરજસ્ત સંયમ જોઈએ.
આપણા જેવા બધું યોગ ક્રિયાઓ કરવા જઈએ ને તો આપણે તો દવાખાના ભેગા થઈ જઈએ વહેલા. રાજપીપળાના શિવપ્રસાદ જોશી ખરા ને, આ ધીરુ કાકાના પિતાજી થાય, નારેશ્વરના સર્વધર્મ કર્મના પહેલા આચાર્ય હા કે તે એમને બાપજી એકવાર આવું કીધેલું, શિવપ્રસાદ તમે મારી પાસેથી યોગ પ્રાણાયામ બધું શીખી લો ને, યોગાભ્યાસ શીખી લો ને તમે કહે છે. શિવપ્રસાદ જોશી કે બાપજી જુઓ અમારો કોઈ ખાવા પીવા પર સંયમ નહીં, અમે તો ભજીયાએ ખાઈએ ને લાડવાએ ખાઈએ ને બધું 2 ટાઈમ ને 4 ટાઈમ હું ખાઈએ, અમારાથી આ યોગ બોગ થાય નહીં, અમે તો પાઠ પારાયણ કરીશું ને અમારું કલ્યાણ થઈ જશે, મને શ્રદ્ધા છે એવી કહે છે. બાપજી કે બરાબર, એટલે યોગ કરો તો જ કલ્યાણ થાય એવું નહીં, ખાવા પર સંયમ ના હોય ને તો આ પાઠ પારાયણ જ આપણા માટે છે. આ આપણે કંઈ જંગલમાં જવાના નથી, કશું કરવાનું નથી. આ જે કરીએ છીએ ને તે આપણી યોગ ક્રિયા જ છે, આ યોગાભ્યાસ જ છે, આ અષ્ટાંગ યોગ નહીં, આપણો નવાંગ યોગનો અભ્યાસ છે. આ 9 દાડા એટલે નવાંગ યોગનો અભ્યાસ છે. આ એવું સમજીને આપણે અભ્યાસ છે એવું સમજીને કરવાનું. આ એ બધા યોગ ભોગમાં પડવા જઈએ ને તો આપણે યોગી ભૂલ કરે ને તો રોગી થાય, યોગી ભૂલ કરે તો રોગી થાય, જ્ઞાની ભૂલ કરે ને તો નાસ્તિક થાય, કર્મ માર્ગી ભૂલ કરે ને તો આશક બને, અને ભક્ત ભૂલ કરે ને તો ભગવાન ભૂલી જાય. એટલે ભક્તિ માર્ગ આપણા માટે શ્રેષ્ઠ. આપણે ભૂલો કરીને ભૂલી જવાનું અને ભગવાન માફ કરીને ભૂલી જાય. બસ આપણે રોજ સવાર પડે નવી ભૂલ કરવાની ને ભગવાન રોજ આપણને માફ કર્યા કરે. આ ભક્ત અને ભગવાનનો પ્રેમ સંબંધ છે. છોકરો રોજ ભૂલો કરે ને માં રોજ ભૂલી જ જાય છે ને, કોઈ દાડો યાદ રાખે છે માં? બસ ભક્ત અને ભગવાનનો સંબંધ એટલે મા અને દીકરાનો સંબંધ છે, બાળકનો સંબંધ. નમે ભક્ત પ્રણશ્યતિ, હું મારા ભક્તનું પતન થવા દેતો જ નથી, ગીતામાં આવું ભગવાન બોલ્યા છે. પછી શિવપ્રસાદ જોશીને બાપજી આવું કીધેલું, માટે યોગમાં બહુ પડવું નહીં, પણ ઊંડા શ્વાસ બધા રોજે લેવા, સાદા પ્રાણાયામ કરવા, માત્રામેળ પ્રાણાયામ કરવા નહીં, સાદા આસનો કરવા. આવું બધું બાપજીએ વિઠ્ઠલ કાકાને પછી રાજપીપળાના હતા ને એમને કીધેલી આ બધી વાતો. ઊંડા શ્વાસ લેવાના એટલે આપણે ઓમકારનો જપ કરીએ ને, ઊંડો શ્વાસ છે, એનાથી ફેફસા મજબૂત થાય, મન એકાગ્ર થાય, બહુ લાભ છે. પ્રણવોપાસન જેને કહેવાય તે કરવાનું આપણે આજથી જ રોજ કરીશું. આપણે સાદા આસનો પણ ખાસ કરવા. આજકાલ ઘરમાં સગવડના એટલે બધા સાધનો વધી ગયા છે ને, એટલે એક્સરસાઇઝ જેવું ઘરમાંથી હાવ અદ્રશ્ય જ થઈ ગયું છે. બહુ તકલીફ પડે જ લોકોને. એટલે ભલે સાધનોનો ઉપયોગ કરતા હોય તો કમસે કમ આસનો કરીને તો શરીરને સારું રાખીએ, સૂર્ય નમસ્કાર કરીએ તો શરીર સારું રહે. ડોંગરજી મહારાજની કથા જેમણે સાંભળી હશે ને રૂબરૂ, એ વખતે જોયું હશે અપોલો ગ્રાઉન્ડ ઉપર એમની કથા. અને પછી તેની સ્થિતિ કેવી થાય અહીંયા લખે છે, ઉર્મી ઉઠે જ્યારે બ્રહ્મ, જે રીતના પાણીમાં મોજા ઉત્પન્ન થાય એવી રીતના બ્રહ્મરૂપી સાગર છે આખો જગતે. અને જે રીતના પાણીમાં મોજા ઉત્પન્ન થાય અને ધીમે ધીમે ઠંડા પડી જાય, એવી રીતના બધી વૃત્તિઓ જાગે પણ હોય છે. કારણ કે સાધનો બધા આવી ગયા. એ જણા બધા બહેનો છે ને ચાલીને આવતા હતા કથામાં, ઘેર જવાનો ટાઈમ ના મળે, બપોરે ઘેરથી જે ઢેબરા લાવ્યા ને તો રિસર્ચમાં ખાઈને ત્યાં હોઈ જાય. આ તો સ્કૂટર ઉપર જ આવે, કાં તો રિક્ષામાં આવે, કોઈ મૂકવા આવે, કાં તો લેવા આવે. જરી કંઈ ચલાય નહીં. કષ્ટ સહન કરવાનું ખલાસ થઈ ગયું, તપશ્ચર્યા નાશ પામી ગઈ, એટલે બધા રોગો વધ્યા, તકલીફો વધી. આ તકલીફ છે. ખુરશીમાં બેઠેલા કોઈને જોયા જ નથી એમના જમાનામાં. મેં ખરેખર કહું છું, હે સાચી વાત છે ને. તારે પછીથી આરામથી બેસી શકતા હતા. આ તો હજુ અત્યારે તો ખુરશીથી ચાલે છે, ભવિષ્યમાં તો છે ને ખાટલા જ રાખવા પડશે. સાધનોનો બહુ વિવેકથી ઉપયોગ કરવાનો, અને એનાથી સમય સિવાય કશું બચતું નથી. આ તો સાધનો વસાઈને ટાઈમ બચાવવાનો, અને પછીથી પાછું એક્સરસાઇઝ કરવા પાછું જીમમાં જવાનું. પાછું અલા ભાઈ ઘરમાં જીમ છે તારું, ત્યાં જવાની જરૂર શું છે? એકની બે અમુક જણને જરૂર પડી છે. પછી ધીમે ધીમે ખાટલા આવશે હજુ ભવિષ્યમાં. શરીર નબળા પડે ને એ ખરેખર અફસોસની વાત છે. 40 વર્ષનાથી પલાઠી નથી વળતી. આવા કેટલાય કેસ જોયા છે. થોડા આસનો કરવા ખાસ. ભુજંગાસન તમે નિયમિત કરશો ને તો ખરેખર કમરમાં તો દુખાવો નહીં જ થાય. નહીં મણકા ઘસાઈ ગયા, મણકામાં ગેપ પડી ગઈ છે, આ બધું જાત જાતનું બધું સાંભળીએ છીએ. પણ જો ભુજંગાસન ખાલી એટલું કરતા હશો ને તોય તકલીફ નહીં થાય.
નિયમિત કરવાનું. ભુજંગાસન એટલે ખબર છે ને, સાપ આમ ફેણ ઊંચી કરે ને એવી રીતના ઊંધા હોઈ જવાનું અને પછી આમ આગળ હાથના ટેકે ઊંચા થવાનું. પગથી દૂટી સુધીનો ભાગ જમીનને અડકેલો હોય ને આગળથી આમ લસરપટ્ટી, ઊંધી લસરપટ્ટી, એ ભુજંગાસન. સૂર્ય નમસ્કાર કરો ને તો કોઈ તકલીફ થાય જ નહીં. આ પ્રારબ્ધ વસાત કંઈક તકલીફ આવી શકે એ જુદી વસ્તુ છે, પણ આપણી ભૂલથી આવે ને એ શરમજનક છે. સૂર્ય નમસ્કાર કરવાનો નહીં, આસન કરવાનું નહીં, ચાલવા જવાનું નહીં, બજારનું નિયમિત ખાવાનું અને પછીથી માદા પડવાનું, પછીથી આપણે કોનો દોષ કાઢવાનો? આ હાલત. હવે ઓબેસિટીના પ્રોબ્લેમ ઘેર ઘેર થઈ ગયા. વજન વધી જાય છે અને ઉતરતા નથી. અરે પણ વધ્યું શું કરવા બાપા? વધે છે નું પછી જાત જાતના કારણ બધા પોતાની જાતે બનાવી નાખવાના. તે બાપજીએ વિઠ્ઠલ કાકાના વાત કરી કે ઊંડા શ્વાસનો પ્રયોગ રોજ જે કરવો. બદ્રીનારાયણ જે પારાયણમાં આવવાના હોય ને એ લોકો ખાસ ઓમકાર રોજ કરજો 15-15 વાર. હા કે ત્યાં હવા બહુ પાતળી છે અને જો ત્યાં મુસીબત થઈ ને તો બધાનું બગડશે. પણ અત્યારથી રોજ જે ઓમકાર કરજો. હા કે કપાલભાતી રામદેવજીએ શીખવાડ્યું છે કરવાનું, મજબૂત થઈ જશે ફેફસા, પછી વાંધો નહીં આવે ત્યાં. નહીં તો હા અઘરું છે. ત્યાં વાતાવરણ બહુ કઠિન છે. થયું. અને વિઠ્ઠલ કાકા બાપજીએ કીધું કે તમે શીર્ષાસન કોઈ કરે ને, શીર્ષાસન જે નિયમિત કરે ને એના મોટી ઉંમરે પણ વાળ ધોળા ના થાય. આવું છે. તો વિઠ્ઠલ કાકા કીધું બાપજી મને આવડતું નથી. તો બાપજીએ જાતે કરીને બતાવ્યું, ફટ દઈને માથું નીચે ને પગ ઉપર, એનાથી શીર્ષાસન. વિઠ્ઠલ કાકાના વાળ બહુ મોટી ઉંમર સુધી કાળા હતા, બહુ મોટી ઉંમર સુધી. આ નજરે જેમણે જોયા હશે એમને ખબર હશે, પણ આ શીર્ષાસનનું પરિણામ છે. દરેક આસનથી કોઈ લાભ થાય જ. પલાઠી વાળીને બેસીને પણ એક આસન જ છે. હા કે ખુરશીમાં બેસે તો પણ એક આસન જ તો ખરું જ ને ભાઈ. હા, ખુરશી આસન, ખુરશી આસન પણ આસન તો કહેવાય એને. હા, જઈને બેઠા તઈ પલંગમાં હોઈ જઈએ તો સવાસન તો કહેવાય. મરદાન જેમ હોઈ જઈએ તો સારું ભાઈ, કશું કરવું, પણ ટૂંકમાં એનો લાભ લેવો. પણ અઘરા આસનો માત્રા મેળ પ્રાણાયામ જે બાપજીએ ગ્રંથમાં બતાવ્યા છે ને એમાં પડવું નહીં. માત્રાની ગણતરીમાં ભૂલ થાય એટલે તરત જ બીમારી આવે, પછી એ સુધારવી અઘરી હોય છે, માટે એમાં પડવું નહીં. ત્યાં બાપજી છે ને આ એમને પિત્ત પ્રકૃતિ એટલે એના ઉપાય માટે આ બ્રહ્મ દાંતણ કરે. આવી રીતના લાંબુ દાંતણ હોય મોટું આટલું અને 2 ફૂટનું પેટમાં ઉતારે, છેક બીજો છેડો ઓજરીમાં જાય. હા કે પછી આમ હલાવે આમ, અને પછીથી આખું પેલી બોટલો બહેનો ધુએ ને એવી રીતના ધુએ, આજે ઓજરી સાફ કરે. तो खेम सिंह ने था कि आ तो हम भी कर सकते हैं, इसमें क्या है, हम भी करेंगे. પણ બાપજીને દેખતા કરવાની હિંમત નહીં. હા કે પણ એક દાડો એવું થયું કે બાપજી સવારે નિત્યકર્મ કરવા માટે બેઠા, સ્નાન કર્યું ને ધ્યાનમાં બેઠા. ખેમસિંહને ખબર કે આ ધ્યાનમાં બેસે ને એટલે 1-2 કલાક સુધી તો આ જાગે જ નહીં. તો આજે મોકો મસ્ત છે, આજે ટ્રાય કરાવવા શું જાય છે, આપણે તો જોઈ જ લીધું છે ને. તો ઝાડ પર ચઢ્યો ને ડાળખું તોડી લાવ્યો, બધું એને આમ સાફ સૂફ કરીને આમ લીસી ડાળી બનાવી અને પછી મોઢામાંથી આમ ધીમે ધીમે ઉતાર્યું પેટમાં. ઉતારતા ઉતરી તો ગયું પણ પછી ફસાયું, અંદર જાય કે બહાર આવે. અને પછીથી તો શ્વાસ નળી એની દબાઈ એટલે શ્વાસમાં એને તકલીફ પડવા માંડી અને પછી ગભરાયો. આંખના ડોળા બહાર નીકળી ગયા અને તરફડિયા મારવા માંડ્યો. ખેમસિંહને આ છેલ્લો જ સમય હતો. શ્વાસ નળી દબાય એટલે પતી ગઈ વાર્તા, કશું ના થાય ને. આંખો ફાટી ગઈ, શરીર ધ્રુજે, પરસેવો થાય, બધું શરીરનું રિએક્શન હતું એ વખતે. ગભરામણ તો એ બધી વધી ગઈ. એને તો યમરાજાના દર્શન થવા મળ્યા, આયા મને લેવા. અને થાય કે આ અવધૂતજી જાગે તો સારું બાપા. પણ નર્મદા માને ખેમસિંહની દયા આવી હશે એ વખતે. તે નર્મદા માની કૃપાથી બાપજી દેહ ભાન ઉપર આવ્યા. જોયું તો પેલો દેખાય નહીં, રોજ તો આજુબાજુ ફરતો હોય. કહી ગયો, જોયું તો જન્મ મરણ વચ્ચે છેલ્લા ઝોલા ખાતો હતો. પામી ગયા. બાપજી તરત ઊભા થઈને પાસે ગયા. જોયું તો દાંતણનો ટેરવું બહાર અને લાંબુ દાંતણ એના પેટમાં પહેરી ગયેલું. બાપજીએ કીધું ગભરાઈશ નહીં. પછી બાપજીએ વખતે શું કર્યું, એના 2 પગ પકડ્યા અને ઊંચો કર્યો, પગ ઉપર અને માથું નીચે. એકલા જતા કે બાપજી શરીરની શક્તિ કેવી હશે, પગ ઊંચા માથું નીચે અને ડોકું એનું આમ મળ્યું જરાક અને ત્યાંથી દાંતણ ધીમે 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 યુક્તિથી બહાર કાઢ્યું. બહાર કાઢ્યું ત્યારે પેલાને હોંશ આવ્યા, પણ એની સાથે લોહી હવું નીકળ્યું, લોહી લુહાણ થઈ ગયો.
પછી ચેતન આવ્યું. ખ્યામસિંહ કે બાપજી હવે ભવિષ્યમાં કોઈ દાડો આવો પ્રયોગ નહીં કરું. આજથી જો જીવનનો પહેલો ને છેલ્લો પ્રયોગ કહે છે કે મને ચસ્કો ચડેલો કે તમારા જેવા હમ બી અવધૂત બનેંગે. એવું કંઈ અવધૂત થવાતું હશે? હમ બી અવધૂત બનેંગે. અનુકરણ એટલે મરણ. યોગમાં છે ને, યોગ સિદ્ધા મહાપુરુષની પ્રત્યક્ષ હાજરી જોઈએ તો જ મેળ પડે, નહીં તો કામ ના થાય, મરી જવાય. યોગી ભૂલ કરે એટલે રોગી થાય, હોસ્પિટલ ભેગો થઈ જાય. આસનો પણ અઘરા આસનો આપણે બહુ કરવા નહીં, પણ હેલા હેલા બધા આસનો કરવા. અઘરા આસનો કેટલાક કરવા જાય ને તો ઘણી વાર છે ને હાડકા મૈડાઈ જાય, પછી હળવીને ત્યાં લઈ જવા પડે. આવું બનેલું એક જણે. મત્સ્યેન્દ્ર આસન બહુ અઘરું આસન છે, અર્ધ મત્સ્યેન્દ્ર આસન. તે એક ભાઈ કરવા ગયા ને તો આવું થયું હતું, આમ હાથ આમ થઈ ગયો, આમ પછી લઈ જવા પડે આમને. એટલે અઘરા આસનમાં પડવું નહીં, પણ હેલા કરવા. શીર્ષાસન પણ બહુ અઘરું આસન છે. એ ના આવડે ને તો દિવાલને ટેકો લઈને કરવો, અદ્ધર ના થતું હોય તો, નહીં તો માથું ફૂટી જાય. આગળ ચાલ્યા ફરી પાછા. એક બે દાડા આવા પસાર થયા હશે અને ખ્યામસિંહ બાજુ છે ને બાપજીની આગળ આગળ ચાલે. હા કે આમ પાયલોટ ગાડીની જેમ બાપજી પાછા પાછળ ટહેલતા હોય. એ ટહેલતા હોય ને તો એ ઝડપથી ચાલતા હોય. આવ્યું વનરાજીના દર્શન કરતાં કરતાં ચાલે. આગળ જતાં એવું થયું કે મધ્યપ્રદેશનો ભેખડોનો વિસ્તાર, જબલપુરની આસપાસનો કોઈ વિસ્તાર હશે, આજુબાજુ ભેખડો પર્વતોને વચ્ચેથી આ લોકો ચાલતા હતા. એમાં એવું થયું કે પેલાએ જોયું ને તો આ બાજુની ભેખડ પરથી એક રીંછ ઉતર્યો, આ બાજુથી બીજું રીંછ ઉતર્યું, સામેથી ત્રીજું, 3 રીંછ સામેથી આવતા જાય. ખ્યામસિંહ કહ્યું મરી ગયા મારા બાપરે. મોટેથી ચીસ પાડી અને ઊંધો દોડ્યો બાપજીની તરફ, મરી ગયો કરીને. બાપજીએ કીધું શું થયું? અરે જુઓ પેલા 3 રીંછ આવે છે સામેથી કે છે. બાપજીએ કીધું ગભરાઈશ નહીં જરાય, મારી પાસે વાહન થઈ જાય, કે દોડા દોડી ના કરીશ, બકબક ના કરીશ. પેલો તો રડે મોટેથી. બાપજી કે બકબક ના કરીશ, સહેજે શાંતિ રાખ, પાછળ બેસી જા. રીંછ આવશે ને તો પહેલાં મને ખાશે, પછી ત્યાં સુધી તું ભાગી જજે એટલે તું બચી જઈશ. પણ પેલો તો આમ પાછળ આમ ચૂમીને બેસી ગયો તો અહીંયા આગળ રડે. 3 રીંછ નજીક આવ્યા ને, બાપજીએ દંડ જોડે રાખતા હતા ને દંડ જમીન ઉપર ઠોક્યો અને મોટેથી ગુરુદેવ દત્ત, ગુરુદેવ ગુરુદેવ જ્યાં બોલ્યા ત્યાં પેલા રીંછડા સ્થિર થઈ ગયા અને પાછા જતા રહ્યા. પાછા વળીને ભેખડોમાં દ્રશ્ય થઈ ગયા. બોલો ખ્યામસિંહને થયું મહારાજ પાસે તો જબરી શક્તિ છે, રીંછને હું બગાડી દે જ કહે છે. કે પછી તો બાપજીને પગે લાગ્યો, મહારાજ તમારામાં કંઈક જુદું છે કે છે ભાઈ. બાપજી કીધું કે આ તો બ્રહ્મા વિષ્ણુ ને મહાદેવ હતા, દર્શન આપવા આવેલા, દર્શન આપીને ગયા કે છે. પેલાને હું સમજણ પડે આ બ્રહ્મા વિષ્ણુ ને મહાદેવમાં. પછી આગળ ચાલે એક ધર્મશાળામાં મુકામ કર્યો. મુકામ થાય ને રાત્રિનો એટલે બાપજીના શરીર તપી જ ગયું હોય. ત્યાં ખ્યામસિંહ છે ને એમનો ખાલી લોટો પાણીનો ભરી લાવે એટલે બાપજીએ પાણી પીને સૂઈ જાય. તે ખ્યામસિંહને એવું લાગે હું એમની કેટલી બધી સેવા કરું છું. એ ના હોય તો બાપજી કંઈ પાણી વગર નહોતા રહેવાના, પણ એમ ગાડા નીચે કૂતરું ચાલે એને લાગે ને કે આ ગાડું હું ખેંચું, એવું એને લાગે. હું છું ને એટલે અવધૂતને લહેર છે, પાણી લાવવું પડતું નથી. બીજું તો શું હોય, એને ખબર નહીં કે એમના લીધે આ પૂજાય છે. ઠેર ઠેર આરામ સારું ખાવા પીવાનું મળતું હતું, આ બાપજીને લીધે મળતું હતું. અને જરા ફાંકો આવે હું ના હોઉં તો અવધૂતજીને ખબર પડી જાય. શરીરમાં તાવ તો રોજ આવે છે, પાણી કોણ ભરી આપે? ખબર પડી જાય એમને કહે છે. આ તો અંતર્યામી. એમને થયું કે આ ફાંકો એને ભરાયો છે. અને ફાંકો છે ને ભગવાન ક્યારેય સહન નથી કરતા, બીજું બધું સહન કરે, પણ જો હોશિયારી મારવા જાય, ફાંકો આવ્યો ને એટલે ભગવાન એને પાડ્યા સિવાય રહે જ નહીં. અને બાપજી તો આ પ્રત્યક્ષ ચલાવે કેવી રીતના? એટલે બાપજીને થયું એને જરા સીધો કરવો પડશે. એટલે બાપજી કહે જો ભાઈ હવે તું ઘણા દિવસ મારી સાથે રહ્યો, હવે એક કામ કર, કાં તો તું આગળ ચાલ કાં તો હું આગળ ચાલું. અને આપણે અહીંયા મને એકલા જરા વધારે ફાવે છે, મને કોઈની જોડે ફાવતું નથી, આપણે એકલા પડીએ કે છે. પેલો કે અરે મારા તમને ખબર છે તમને ઘડી ઘડી તાવ આવે છે, એ વખતે મારા વગર તમને પાણી કોણ ભરી આપશે કે છે? ભિક્ષાને પાણી વગર હેરાન થઈ જશો, મને તમે આવી રીતના એકલો ના કાઢશો કે છે. બાપજી કે જો ભાઈ હવે મને તાવ બાવ કંઈ નથી, શરીર સારું છે અને હવે આપણે છૂટા પડીએ. તારી ઈચ્છા હોય ને તો આપણે થોડા દિવસ પછી પાછા ભેગા થઈશું આગળ ક્યાંક, પણ હવે થોડા દિવસ આપણે એકલા પડવાય. ખ્યામસિંહને થયું ઠીક છે. બાપજી કે તું આગળ જાય છે કે હું જાઉં? ખ્યામસિંહ કે મેં આગે ચલતા હું. બાપજી કે ઓલ રાઈટ. જોડી ઝંડા ખભા પર મૂક્યા, રમફાટ કરતો નીકળ્યો.
હવે ખબર પડશે અવધૂતજીને કેવી રીતના પાણી લોટો ભરી આપે છે કોઈ. એક લોટો ભરી આપે આટલી સેવામાં તો અભિમાન આવી ગયો. સેવા બહુ ઉત્તમ ભક્તિ છે, પણ સેવાના પરિણામે અભિમાન આવે ને એ બહુ મોટું નુકસાન છે. સેવાનાથી મળેલા લાભ કરતાં એનું અભિમાન વધારે પતન કરે. હવે હાથે કરીને દુઃખી થશે, ખબર પડશે પાણી લેવાનું થશે તારે, પણ આગલા ગામે ગયો ને કોઈ એને મુકામ જ ના આપ્યો, ખાવાનું ના મળ્યું, મુકામે નહીં, બીજે ગામે ગયો ત્યાંથી રખડતો જાય. આવી રીતના ભટકતા ભટકતા 4 દાડામાં એને માળ કશું કાચું પાકું મળ્યું ના મળ્યું ને એવી રીતના. પહેલાં તો થાળી ભરીને લોકો જમાડતા હતા, પ્રભાવ બાપજીનો હતો એટલે, અને આવ્યું માને કે બધું મારી હોશિયારીથી મળતું હતું. આપણને જે મળે છે ને તે ભગવાનની કૃપાથી મળે છે, આપણી હોશિયારીથી નહીં. ખેમસિંગને ખાતરી થઈ ગઈ કે મને મળતું હતું ને તે અવધૂતજીના લીધે મળતું હતું. પછી તો રડવા જેવો થઈ ગયો કે આ અવધૂતજી જોડે થાય તો સારું બાપા. અવધૂતજી સાથે થતાં રોજ મિષ્ટાન્ન ખાવા મળતું હતું. હવે તો અહીંયા કોઈ કોદરીનો ભાવ નહીં પૂછતો, ચણા ફાંકવા પડે છે કોઈ, અને કોઈ મમરા ફાંકવા પડે છે. પશ્ચાતાપ થયો એ અવધૂતજીને ઓળખવામાં મેં ભૂલ કરી નાખી. અને પછીથી એકવાર એણે નિશ્ચય કર્યો, ખેમસિંગે નિશ્ચય કર્યો કે હવે અવધૂતજી સાથે મિલન ના થાય ને ત્યાં સુધી હવે આગળ જવું જ નથી. તે એક ગામમાં એને ખબર કે આ રસ્તે જ જવાના છે એટલે આ રસ્તે આવશે, એ ધર્મશાળામાં જ એને મુકામ કરી દીધો. જ્યાં સુધી અવધૂતજી ના આવે ત્યાં સુધી આગળ જવું નથી બાપા, એમના વગર આપણો પત્તો નહીં પડે. અને પછીથી 3-4 દાડા મુકામ કર્યો. ભાઈ એને તો બાપજીને દૂરથી આવતા જોયા અને દોડ્યો જઈને બાપજીના ચરણમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને આવટવા માંડ્યો. અવધૂતજી તમને ઓળખવામાં મેં ભૂલ કરી, ખરેખર તમારો મહિમા સમજો નહીં, તમારા લીધે મારે લહેર હતી અને આ એકલો તો હેરાન થઈ ગયો છું. કોઈ રાતે મુકામ આપતું નથી, કોઈ હરખું ખાવાનું આપતું નથી, પરેશાન છું, મને તમારી જોડે રાખો. બાપજીને પાછી દે ફરી પાછો એને થોડા દાડા જોડે રાખ્યો. પછી કે જા મારા આશીર્વાદ છે, હવે તને બધું જ સારું મળશે. આશીર્વાદ આપ્યા અને પછી એને છૂટો કર્યો. પછી બાપજી આશીર્વાદ આપેલા એટલે ખેમસિંગ જઈ જાય ને પછી બાપજીના આશીર્વાદથી એને હારામાં સારું મળે. અને પછી બાપજી એકલા ચાલ્યા. ત્યાં સુધીની વાત આ અધ્યાયમાં આવી ગઈ, 30મા અધ્યાયમાં. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત શ્રી પ્રતાપ રુદ્ર હનુમાન કી જય.